અમદાવાદ માટે એક સમયે એવું કહેવાતું કે આ શહેર માટે રૂપિયા કી ખનક એટલે સંગીત. શહેરની આ છબી બદલી અને ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વભરમાં જાણીતું કર્યું સંગીતના આ સૌથી લાંબા અને અનોખા કાર્યક્રમ સપ્તકે. સપ્તક એટલે ક્લાસિકલ સંગીતનો વર્ષનો પ્રારંભિક જલસો. પણ કોરોના કાળમાં શ્રોતાઓ સાથેનું જોડાણ ન તૂટે તેથી રિયલ ટાઈમ પરફોર્મન્સના બદલે કલાકારો દ્વારા સપ્તક માટે પહેલા જ રેકોર્ડ થયેલી ખાસ રજૂઆત ઓનલાઈન સ્ટ્રીમ થઈ રહી છે. કોરોનાની મહામારીના લીધે અમે લોકો આ કાર્યક્રમ ઓનલાઈન કરવાના છીએ. આ બધું કરવું બહુ જ અઘરું હતું, કેમ કે બધા જ દિગ્ગજ કલાકારો પોતે સ્ટુડિયોમાં જઈ અને એકોમ્પનિસ્ટ કલાકારોને કોરોનાની ગાઈડલાઈન સાથે રાખી અને ઉત્તમ રેકોર્ડિંગ્સ અમને આપ્યા છે. અને જે 1 થી 13 આપ લોગ બધા જ શ્રોતા એને સાંભળી શકશે. પણ આ વખતની ખાસ વિશેષતા એ છે કે હિન્દુસ્તાન સિવાય આખા વિશ્વમાં એ ઉત્તમ કલાકારો જેમને એટલી મહેનત કરી અને અમને સંગીત આપ્યું છે અને એમનો ધન્યવાદ હું બહુ જ માનું છું. આ વખતે શ્રોતાઓ ઘેર બેસીને પોતાના મિત્રો કે પરિવાર સાથે મળીને ઈચ્છે ત્યારે આ સંગીતને જોઈ અને સાંભળી રહ્યા છે. શ્રોતાઓને રસ પડે તે રજૂઆતને ફરી પણ સાંભળી અને માણી શકે છે. कि कोरोना के चलते लाइव कॉन्सर्ट होना बहुत मुश्किल हो रहा है, लिहाजा 1 जनवरी से ये कार्यक्रम शुरू हो रहा है, सप्तक फेस्टिवल ऑनलाइन. सभी कलाकार, सभी प्रसिद्ध कलाकार जो इसमें हर वर्ष आते हैं वो सब और नए भी इसमें हिस्सा ले रहे हैं. इससे जुड़िए, संगीत का आनंद लीजिए. કોરોના કાળમાં વિશ્વ મંગલની થીમ પર યોજાઈ રહેલો આ સમારોહ વિશ્વના શ્રોતાઓને પણ એક તાંતને જરૂર બાંધી દેશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અસ્મિતા દવેનો રિપોર્ટ.